ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે રેતી ભરેલા હાઈવા ટ્રકના કારણે અકસ્માત સર્જાયો હતો, જેમાં દ્વિચક્રીય વાહનોને ભારે નુકસાન થયું હતું। ગત રાત્રે અશા તરફથી આવી રહેલા રેતી ભરેલા હાઈવા ટ્રકે ઉમલ્લા રેલવે ફાટક પાસે પાર્ક કરેલ એક એક્ટિવા અને એક બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બંને વાહનોને નુકસાન થયું હતું। ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા। રોષે ભરાયેલા સ્થાનિકોએ અકસ્માત કરી ભાગી રહેલ ચાલકને ઝડપી પાડ્યો હતો। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ટ્રક ચાલક નશાની હાલતમાં હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રક ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો। આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અકસ્માતમાં થયેલ નુકસાન વાહનોના માલિકોએ સમાધાન કરી લીધું હોવાના અહેવાલ મળી રહ્યા છે। આ વિસ્તારમાં રેતી ભરેલા ભારે વાહનોની બેફામ ગતિના કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેનાથી સ્થાનિક રહીશો ભારે પરેશાન છે। આવા બેફામ દોડતા વાહનો પર રોક લગાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે। નામ જગદીશ રમણલાલ શાહ। મારી દુકાનની બારણામાં મેં મારી પોતાની ગાડી પાર્ક કરેલી હતી ભીતને અડતીને, અને ડ્રાઈવર બેફામ આવતો હતો રેતી ભરીને ગળી, અને બાજુની અંદર સુરેશભાઈની દુકાન હતી, એના પતરા બી તોડ નાખ્યા, અને મારી ગાડી અને મિતેશભાઈની ગાડી બંને અંદરથી હતી, રોડની બિલકુલ નીચે, તો પણ બંને ગાડીઓને અથાડીને જતો રહ્યો છે। અને પછી આગળ ફાટક કને ઊભો રહ્યો અને ડ્રાઈવર બિલકુલ ડ્રિંકિંગ હતો, એટલે ઉતરતા એને વાલ લાગી એમ, એટલે ગબડી પડ્યો હતો। બાકી એને કોઈને જાનહાનિ થઈ નથી, કેમ કે બધા અંદર હતા। કોઈ અમારું કસ્ટમર જો બહાર ઊભો હતો તે અત્યારે ખલાસ થઈ ગયો હતો। ગાડીઓનો ટ્રાફિક ચાલુ હતો અને હું ઘરેથી નીકળીને જગદીશભાઈની દુકાન પાસે સાઈડમાં ગાડી પાર્ક કરી હતી, અને જગદીશભાઈની ગાડી બી જોડે હતી। ગાડી રોડની નીચે હતી, ડ્રાઈવર ભરેલી ગાડી હતી, રમફાટ શું ભરેલું રેતી, જે ફૂલ સ્પીડમાં આવ્યો અને બાજુમાં સુરેશભાઈના પતરા, એની મેં એક્સિડન્ટ કર્યું અને અમારી બંને ગાડીઓને ચીબી નાખી। કઈ ગાડીઓ હતી? મારી એક્ટિવા હતી બ્લેક કલરની, તમારી ડિસ્કવર। તો આ રોજ વારંવાર આ પ્રમાણે થાય છે, તો ટ્રાફિક કંટ્રોલ કરવા નમ્ર વિનંતી। ડ્રાઈવર ફૂલ ડ્રિંક કરેલો હતો। આ વિશે તમે પોલીસ પ્રશાસનને જાણ કરી? પોલીસ પ્રશાસનને અત્યારે અમે જઈએ છીએ। અગાઉ બી આવી બધી ઘટનાઓ બનતી રહી છે, શું કહેશો? હવે સાહેબ, જેને આપણે જેને થાય જેની કોથળી જાય તેને ખબર પડે એમ, પણ પ્રશાસને કાર્યવાહી કરી અને થોડો રાહત આપવી જોઈએ, રસ્તો બહારથી રાખવો જોઈએ। પબ્લિકને બહુ પરેશાની થાય છે। આમાં કોઈ વ્યક્તિને ઈજાઓ કે એવું કઈ થયું છે? ના, ઈજાઓ કોઈને કઈ થઈ નથી। હું દુકાનમાં બેઠો હતો, ગાડી સાઈડમાં પાર્ક હતી, અને ડ્રાઈવર રમફાટ ચલવીને આવતો હતો અને પીધેલો હતો ડ્રાઈવર।